ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તમારો ભાઈ આજે આવી ગયો છે નવો વ્લોગ લઈને. અને અત્યારે મિત્રો વાત કરવામાં અંદર 11 વાગ્યા છે અને તમે ગુડ મોર્નિંગ તો ના કહેવાય. અને મિત્રો અત્યારે હવે આપણે કેમ કે મુહૂર્ત કર્યું હતું, તમે બધા જોઈ શકો છો. આપણે પકડ્યું થોડું લીમડો આવી ગયો ને એટલે નહીં વાંધો. અને મુહૂર્ત કર્યું હતું થોડોક ગારો જણાવતો એટલે વધારે. અને આપણે જવાના છે દાદાની વાડીએ. એને ટાઈસવાળું ખેતર વરેલું છે ને એને ભાગ્યવાળી અંદર માંડવી વાવ પ્લાન થઈ ગયું છે શરૂ. તો તમારા ભાઈ ફટાફટ ત્યાં જવાનો છે ને બધું ત્યાં જોવાનું છે કઈ રીતનું બધી માહોલ છે. તમે બધા જોયું હશે ને વિડીયોની અંદર કેમ કે આવવાનો કે 4 દાંતે માંડવી હાલે છે, બાકી એક દાંતો બંધ કરી દીધો અને ટુડરની હારે એક મસમાં મૂકાતી અને અત્યારે વાવવાનું કામ કરી દીધું સારું. તમે બધા જોઈ શકો આ લીટો દેખાય ને ટુડરની હારે મૂકવાનો છે અને એક દાંતો બંધ થઈ ગયો એટલે ટૂંકમાં માંડવી વભાતી જાય ને વાયદેસર રીતે આપણે પણ વાવવાનું છે. તો આપણે કેમ કે હારની અંદર વ્હીલ આવતો ને આપણે હારની અંદર વીવ નહીં હાલ. તો મિત્રો અત્યારે મિત્રો વાત કરવામાં તો મેઘરાજા પણ થઈ ગયા છે તૈયાર અને કેમ કે વરસાદી કે આવવાનું એટલે બધું થઈ ગયું છે સક્રિય. તો તમે જોવો કે વાવેતર થાય છે અને જો શાહ મુકાતો થાય ને કેમ કે વાવવાનું છે ટુડાર અને આપણે સીધા પૂગી ગયા મેળ્યો પર. કેમ કે મેળ્યો પર તો મિત્રો ખેતરનો નજારો આવે તમે જોઈ શકો છો. કેમ કે ઓલું પીસ જેવું ના કરતી તો એના જેવું મિત્રો ખેતર લાગે ને વવાઈ જાય ને એટલે એકદમ એમ કે લાગે છે ફર્સ્ટ ક્લાસ લાગે છે. તો બાકી તો જોવા માંડવી વાવવાનું પણ કામ શરૂ કરી દીધું છે અને ઘડીક વારમાં તમને વવાઈ જાય. કેમ કે હવે અડધી કલાકે નહીં થાય ને 10-15 મિનિટમાં આગળ ફટાફટ વવાઈ જાય ને છેટા મશીનને ઘાર લેવાની છે. બાકી તો માંડવી વવાઈ ગઈ દાણા ખતમ, બધું પૈસા હજમ, બધું ભાઈ કામ કરી નાખ્યું છે. અને તમે બધા જોઈ શકો અત્યારે પણ વરસાદે પણ હારી પણ અંધારું હોય ને તો વહેલા વાલે ફટાફટ માંડવી વવાઈ જાય ને પછી આપણે આપણી વાવવાની છે તો બપોરા કરીને આપણે ફટાફટ આપણે ચાલુ કરી દેવાની છે. બાકી તો હવે ને વાવવાની અટના થાતી નહીં. બાકી તો કેમ કે ગારો વધારે વધી ગયો ને એટલે બપોર પછી તડકો છે નહીં નીકળે ને તો આપણે આખામાં ખેતરમાં માંડવી વાવી દેવાની છે. મિત્રો મિની ટ્રેક્ટરની ખાસિયત શું છે ખબર કે ફટાફટ વરવામાં હાલે. અને બાકી તો જો ખેત ઓલો ગારો આવી ગયો પગ પાણી વધારે કેમ કે ઉપયોગી પ્રશ્ન બહુ થતો હોય ને એટલે થોડુંક કેમ કે વ્હીલ થોડુંક કેવરા. બાકી મારે ઊંડું મારે ને તો વધારે બેસતું કેમ કે લોમાં નાખીને કાઢવું પડે તમે. બાકી મિની ટ્રેક્ટર ગમે થોડું બાકી મોટું ટ્રેક્ટર ને આની અંદર ભાવાતરમાં અંદર હાલે જ નહીં. ત્યાર પછી તમે બધા વિડીયોની અંદર તમે જોયું હોય છે કેમ કે આપણે આઈફોનની અંદર વિડીયો બન્યો હતો ને ક્લિયરિટી સારી મળીને તમને જોવાની થોડીક મજા આવી જાય. તો મિત્રો આપણી પાસે આઈફોન નથી ને આપણે આઈફોન લઈ લેવાનો છે કેમ કે તમારા બધાને સપોર્ટ એવો હોય ને તમે બધા જોઈ શકો માંડવી કેવી રીતની આવે ને તમે બધા જોયું હશે ભાઈ. કેમ કે માંડવી તો હરખાઈ બિયારણ પડે ને બધું વ્યવહારિક રીતે ટ્રેક્ટર હાલે છે અને કેમ કે વાંધો નહોતો ને ટ્રેક્ટર મેં તમને કીધું થોડોક વાંધો હતો એ બધું કમ્પ્લીટ થઈ ગયું ને જેમાં ટ્રેક્ટર આવવાનું શરૂ થઈ ગયું ને આપણે જો વાવેલું છે બધું તમે જો મિત્રો કેવું વાવેલું કેમ દેખાય કે એકવાર કોમેન્ટ કરીને મિત્રો કહી દેજો. અને તડકો પણ સારી રીતનો કાઢ્યો ને વાવવાને મજા આવે. હવારમાં હાલતું ને પેલા હવારમાં ગારો છોટતો હતો એટલે પરિયો કાકાને આપણે ગયા હતા એને પણ સારી રીતનું ટ્રેક્ટર હાલવા માંડ્યું હોય ને આપણે પણ હવે સારી રીતનું હાલવા મને તમે બધા જોઈ શકો છો. આપણે હજી આ બધું ખેતર હવે વાવવાનું છે હેઠ ઓલા સુધી ઓયડી સુધી હેઠ ઓયડીને ઓલી બાજુ હોય ને મિત્રો કેમ કે ખારા સુધી આપણે વાવવાનું છે અને પછી આપણે કાલે બીજા ખેતરમાં વાવવાનું છે કેમ કે ભાગ્યવાળું ખેતર છે. અને તમે મિત્રો જોવો કેમ કે હાંકવાની સ્ટાઇલ એવી રીતે મેં પર્યા કરી છે ભાઈ આપણે પણ આપે છે. આપણે થોડુંક બિહારમાં થોડું કામ છે બાકી તો આપણે પણ મને તો આવડે જ છે. પણ મિત્રો તમે બધા જોઈ શકતા છો ને આપણે બેસી ગયો તમારો ભાઈ ટ્રેક્ટરમાંથી અને કેમ કે પરિયો કાકો એમ ટ્રેક્ટર હાકે અને જો ઓયણી ઉપાડવાનું કામ શરૂ કરી દીધું. અને આપણે કલીન કે કામ ધંધો કંઈ બીજું કંઈ છે ને બી હારવાનું અને વાહમાં ટ્રેક્ટરની વાહે રહેવાનું. અને તમે જોવો આઈફોન બતાડી કે આઈફોન મારી પાસે કે વિડીયો બનાવે ને જોરદાર હાલે. તો મિત્રો આપણી પાસે આઈફોન નથી એટલે થોડાક દિવસની અંદર આપણે આઈફોન આપણે લઈ લેવાનો થશે. અને તો પહેલાં આપણે શું કામ છે ખબર છે પહેલાં હે ને આપણે ખાડા હોય ને કોક બી વેળાય ને એટલે એ પહેલાં બુરી દઈએ. અને જો કાકો આઈફોનની અંદર વિડીયો બનાવે જોરદાર હો ભાઈ. કેમ કે આપણી આઈફોન નથી ને આપણે તો આઈફોન બતાડી કે આઈફોન જોઈ કે આઈફોન કે મિત્રો આપણે પણ પોર લેવાનો છે કેમ કે ફાઇનલ લેવાનો જ છે એટલે કેમ કે ગેરંટી સાથે લેવાનું છે. જો ફટાફટી કેમ કે એક શાહ મૂકવાનો છે એક નથી મૂકવાનો ને એવી રીતનું હાલે રાખે. બાકી 3 આયરોની અંદર માંડવી ટુડરની વવાઈ છે અને આપણે વ્યવહારિક રીતે કેમ કે ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો. તો જો મિત્રો જો આવી રીતનું કેમ કે વાવવાનું હોય બાકી કાંઈ ઘટે નહીં મિત્રો કેમ કે વાવવાની એટલી રીતની મૂળકે મજા આવે. બાકી તો છે બિયારો ઉગ્યો હોય અને માથે મારી દેવાનું છે રપટ અને કેમ કે થોડુંક માઠ જેવું આવે ને વાહે એટલે મારી દે એટલે થોખું થઈ જાય ને ખેતર કેમ કે માંડવી ઉગે ને એટલે હાથી હાંકવાનું તમને ભારી મજા આવે. બાકી તો આપણે કેમ કે ટ્રાય કરી ગયેલી છે તો કાકા ભેગું જવું જોઈએ
તો ફટાફટ મિત્રો આપણે જે હાઈલા દઈએ અને તો મિત્રો અત્યારે હાથ કરવામાં અત્યારે 6 વીઘા જેટલી કેમ કે માંડી એટલે કમ્પ્લીટ વવાઈ ગઈ છે. તમે જોઈ શકો અહીંયા રોડેથી નતું વાવવાનું અને કેમ કે ત્યાં થોડું કપાવા વાવવાનું હતું ને એટલે આપણે રાખી દીધું એને. અને તમે જુઓ કેમ કે માંડી વાવવાનું કેમ કે કમ્ફર્ટ થઈ ગયું તમે જુઓ. તો મિત્રો તમે બધે જોયું છે ને કેમ કે માંડવી આવી રીતની કેમ પડવા માંડી છે અને આપણે થોડુંક વાંમાં આવી દઈએ અને આવી રીતનું કામ ધંધો છે તમે બાકી જોઈ શકો. બાકી વાવેતરમાં કાંઈ ઘટે નહીં મિત્રો, કાંઈ ઘટવા દેવાનું નથી અને જોરદાર રીતે મિત્રો વાવેતર થાય છે અને કાંઈ મિત્રો કેમ કે ફોલ્ટ આવતો નથી મિત્રો. શિયાર દાંતે આપણે વાવીએ છીએ અને ફટાફટ મિત્રો વવાય છે અને તમે બધા જોઈ શકો ક્યાંય મિત્રોમાં કાંઈ વાંધો નથી આવતો. તમે એક શાહ મૂકી દીધો, એક બાજુના દાંડનું હોય ને બંધ કરી દીધું, તમે જો જમણા કરનું તો મૂકી દીધું અને ફટાફટ આપણે વાવવાનું કામ છે. અને વરસાદ પણ અંધારો મિત્રો કે મેં કીધું વરસાદનો કાલનો દિવસ ના આવે ને તો મેં કીધું થોડું ઘણું વાવવાનું રહે, બાકી તો આપણે વવાઈ જ જાય. કેમ કે અત્યારે તડકી સારી રીતે કાઢીને જેમાં સાટા એક ન થતો. બાપા સવારમાં તો સાટા આવતા હતા ને બાપા એ સાટ આવે દુનિયાના કેમ કે કાંઈ ઘટે નહીં. જેવો ને કેમ કે ટ્રેક્ટર આખોનો પણ શરૂ કરી દીધો. તમે જોઈએ વિડીયોની અંદર તમે જોયું ટ્રેક્ટર પણ ચાલુ થઈ ગયું છે મિત્રો. તો હવે મિત્રો વધ્યું છે ખાલી કેટલું ખબર છે, આ ઓયડી બરાબર છે ને, આ ઓયડી બરાબર વધ્યું કેમ કે હવે તો અડધા માથે થઈ ગયું છે ખેતર. અને તમે જુઓ કેમ કે હાંકવાનું કામ એટલું થાંભલા તો વટી ગયો. અને મિત્રો વાત કરવામાં આવે ને તો કાલ બપોર સુધીનું આપણે કામ છે, બાકી તો ફટાફટી વવાઈ જાય અને આપણે લઈ જવાનું છે બીજા ખેતરની અંદર. તો આપણી આજની વાવણી થઈ ગઈ જોરદાર રીતનો અને વ્લોગ મૂકવાનો આપણે સમય થઈ ગયો. તે એનાથી પહેલાં તમને બધું દેખાડી આવ્યું કેમ કે રોપોટ આવેલો ને ભાઈ, એટલે એ રપટ આવે ને પછી માંડવી ઉગે ને મિત્રો પછી એનો નજારો કંઈક આવે અલગ રીતનો. અને માંડવીઓ પણ 6-7 દિવસની અંદર કેમ કે એક નંબર દેખાઈ જાય અને પછી માંડવીનો આખો અલગ લુક બનાવવાનો હોય જોરદાર રીતનો. અને આપણે સીધા કેમ કે ઉલીવાડીએ મિત્રો આપણે આવી ગયા હતા સીધા કેમ કે નારિયેલી જો કેમ કે નારિયેલી પાણી પણ વાયમાંથી આવ્યું ઓછું નથી આવ્યું એવું છે. અને મિત્રો રાપ મારવાનું શું કામ છે ખબર છે, આ ઝીણો ઝીણો બેરો હોય ગયો ને એને રાપ હાલે ને એટલે બધું પડી જાય. અને જો અમારા કુતરાભાઈ કેમ કે ભેગા આવી ગયા, અમારા કુતરાભાઈ અમારા ભેગા જ હોય કેમ કે અમારા દોસ્ત રહ્યા ને પહેલાંથી અમારા મિત્રો છે કેમ કે મોટા ભાઈ. તો એ કેમ વિડીયો બનાવે ને કે મારે કંઈક આવું તો આપણે એને ઘડીક વાર એને લઈ લીધો. હરમાઈ ગયો બિચારો. હા ભાઈ સારું ને મોજમાં. બાકી તો જો આ બાધે બહુ અમારે તેથી એક વિડીયો બનાવતા આ બાધતું તો બહુ એનું કંઈક કારણ છે એ કે કાંઈક કે મને કંઈક હરી ના કરો ને તો એ કે સારું રહે. બાકી તો હું કરવા વેર ને તે કરતા આમ તો કાંઈ મિત્રો કૂતરો કાંઈ કરતો નથી ને એટલે બાકી તો અગર પીંડીયું ફાડ નાખે તો એક કરતાં બીજી થાય. ટ્રેક્ટર આખું મિત્રો શરૂ થઈ ગયું છે ને તો ફટાફટ આપણે વાવવા જઈએ.